Good morning, everyone. In last lecture, we can see about the functional area of management, and there are the four types of functional area of management. First function is marketing management. Second is HR management, that is human resource management. Third one is financial management, and fourth one is production management. Okay. In last lecture, we study about the concept and aim and meaning of the marketing management. Now today we will see about the functions of marketing management, and another topic is today's another topic is human resource management concept and meaning. Okay, let's start. Attention in the book. Functions. So marketing management functions, four types of function of marketing management. First function, product or product mix. Second is price. Third one is distribution, and fourth one is promotion. Okay, now let's start. First function, product or product mix. The decisions regarding development of a new product or existing product includes the appearance, color, size, shape, weight, print, packaging, guarantee of work, after sales services, variety of product, etc. Okay, first point is product and product mix. So in the last lecture we can see about the marketing management aim. Okay, so what are the marketing management aim? શું છે marketing management aim છે? So the aim is that increasing demand of goods and services. Okay, so day by day they will remarkable try to increase the sales, અને ઇન્ક્રીઝિંગ સેલ્સ માટે જે બધા ઇક્વિપમેન્ટ જે ફોર્મ જે છે એ ઇમ્પ્લિમેન્ટ કરવા હોય તો એ કરી શકાય. સો ફર્સ્ટ ફંક્શન ઇઝ પ્રોડક્ટ ઓર પ્રોડક્ટ મિક્સ. સો નાઉ ધીસ ફંક્શન્સ વી કેન સે દેટ ક્યાં તો આપણે એમ કહીએ કે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ જે છે એમાં વેરાયટીઝ ઓફ ગુડ્સમાં ચેન્જ લાઈક સાઇઝ, કલર, પેકિંગ, પ્રિન્ટિંગ, એ બધા ફોર્મમાં આપણે ચેન્જ કરી શકાય જે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે ત્યાં. ફોર એક્ઝામ્પલ માની લો આપણે કેટલા વર્ષોથી પાર્લેજી ચાલે છે, રાઈટ? તો એ પાર્લેજી ચાલે છે તો એમાં પાર્લેજીમાં કે એજ ને એજ રેપર છે, સાઇઝ છે, શેપ છે, કલર છે. ધેન દે કેન ટ્રાય ટુ મેક અ ઇન્ક્રીઝ ધ ડિમાન્ડ. તો શું કરશે એ લોકો? લાઈક આપણે જોયું હતું કે પેકિંગમાં એ લોકો ચેન્જ કર્યું છે. પેકિંગમાં શું કે પેલું નાના છોકરાઓને એટ્રેક્ટ કરે છે કે ભીમવાળું, ભીમની એડવર્ટાઇઝિંગનું રેપર જે છે એમાં પાર્લેજી બિસ્કિટ જે છે એ આપણે બાય કરી જ છે. ઓકે, તો એ જે છે એનાથી શું થાય કે એ લોકો શું કર્યું કે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટમાં પ્રોડક્ટ એક છે એ જ છે, બટ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટમાં એ લોકો સમ વેરાયટીઝ પેકિંગ જે છે, પ્રિન્ટિંગ જે છે એ ચેન્જ કરી, પિરિયોડિકલ્સ. અધર લાઇકવાઇઝ એવું છે કે બાલાજી વેફર્સ છે, બરાબર? તો બાલાજી વેફર્સનું રેપર જે છે પહેલાં કેવું હતું ને હમણાં કેવું છે. તો દેટ મીન્સ એવું છે અલ્ટિમેટલી વી કેન સે દેટ કે પિરિયોડિકલી કન્ઝ્યુમરને ઇન્ક્રીઝ કરવા માટે ફોર આર ઇન્ક્રીઝ ધી સેલ્સ માટે આપણે રેપર છે, પ્રિન્ટિંગ છે, સમ વેરિએશન્સ આર ધેર. આપણે ચેન્જીસ તો લાવવું જ પડે, રાઈટ? ક્યાં તો શું કહીએ છીએ પ્રોડક્ટમાં કે ક્યાં તો ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરવાનું કહીએ છીએ કે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટમાં તો આપણે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ જે છે એમાં ચેન્જ કરો કે તો ન્યૂ પ્રોડક્ટ આપણે એની લોન્ચ કરવી પડે, રાઈટ? બટ અલ્ટિમેટલી એમ ઇઝ દેટ increase the sales, increase the demand of goods or services. Understood? The first point, product or product mix. Now we can see the another functions. Second function is price. Mentioned in the book. In modern times, a customer expects the availabilities of better quality of goods at a reasonable price. Okay, in modern times now generation is prefer that કે મોડર્ન ટર્મ્સમાં રિઝનેબલ પ્રાઇસ કસ્ટમરને ખબર કે રિઝનેબલ પ્રાઇસમાં બેટર ક્વોલિટી હાઉ ટુ ગેટ. ઓકે, તો એન્ડ અનધર પ્રોડ્યુસર જે છે તેને પણ ખબર હોય કે કન્ઝ્યુમર જે છે રિઝનેબલ પ્રાઇસમાં, ફેર પ્રાઇસીસમાં એ લોકોએ બેટર ક્વોલિટી એ લોકોએ બાય કરવી હોય છે. સો નાવડેઝ ધ મોડર્ન ટ્રેન્ડ ઇઝ દેટ રિઝનેબલ પ્રાઇસમાં આપણે પ્રોડક્ટ સારી મળી હોવી જોઈએ. Therefore, almost care should be taken while deciding the price of the product. કે નાવ શુડ કે પ્રોડ્યુસર જે છે તો they can take care also
કે પ્રાઇસ એ લોકો ડિટરમાઇન કરે છે તો કેવી રીતે ડિટરમાઇન કરે, હાઉ ડિટરમાઇનિંગ ધી પ્રાઇસ અબાઉટ ધી પ્રોડક્ટ. The price decided decisions include the sales policy, credit policy, policy regarding discount, wholesaler or reseller trade, and also commission to mediators etc. are also considered. Means કે જ્યારે while we decide the product of while we decide the pricing of the product, તો they can attention in the mind કે લાઈક મીડિયેટર્સ કે આપણે પ્રોડ્યુસરથી આપણે જોયું કે ટ્રેડ ચેન્જ છે તો પ્રોડ્યુસર્સ છે એમાં પ્રોડ્યુસરથી લઈને કન્ઝ્યુમર સુધી જે ટ્રેડ આવે છે ચેનલ છે વચ્ચે ડિસ્ટ્રીબ્યુટર, પ્રોડ્યુસર દેટ હોલસેલર ધેન રિટેલર એન્ડ રિટેલર ધેન ફાઇનલ પ્રોડક્ટ જે યુઝ કરે છે એ કન્ઝ્યુમર. ઓકે, એટલે પ્રોડક્ટ જે ટ્રેડ ચેન્જ છે એ આ બધા ચેઇનમાં વર્ક કરે છે. તો પ્રોડ્યુસરથી કન્ઝ્યુમરને જે એમ કે ચેઇનમાં જે ચેન્જ છે એમાં જે મીડિયેટર્સ જે છે અકોર્ડિંગ ટુ દેટ એનું કમિશન એને મળવું જોઈએ. બરાબર, અકોર્ડિંગ ટુ દેટ એ માઇન્ડમાં કીપ ઇટ ઇન અટેન્શન એ રાખીને આપણે પ્રાઇસ જે છે એનું ડિટર્મિનેશન કરવું પડે વાઇલ વી લોન્ચિંગ ધી પ્રોડક્ટ. ઓકે, તો પ્રોડ્યુસર જે છે આ બધા મીડિયેટર્સનું કમિશનને પણ એડજસ્ટ કરીને, લાઈક આપણે પ્રોડક્ટ કોઈ બાય કરીએ છીએ પછાડી પ્રિન્ટિંગમાં લખેલું હોય છે, લાઈક ફોર એક્ઝામ્પલ કે પાર્લેજી બિસ્કીટના 5 રૂપિયાની પ્રિન્ટિંગ છે તો આપણે શું હોય ઇન્ક્લુડિંગ ઓલ ઓફ ધ ટેક્સીસ. દેટ મીન્સ શું થાય છે કે જે મીડિયેટર જે છે ટ્રાન્સપોર્ટેશનનો એક્સપેન્સીસ છે તમારા સુધી જ્યાં લગીન જે એક્સપેન્સ લાગ્યા છે તો ઓલ ધ કનેક્ટેડ એટલે આ બધા મેટર્સ જે છે આ બધી એક્સપેન્સને ઇન્ક્લુડિંગ કરીને આટલા પ્રાઇસિંગ તમારી થઈ છે. 5 રૂપિયા તમારે આપવા એ ફાઇનલ તમારી પ્રાઇસ છે. તો એ 5 રૂપિયા કઈ છે ઇન્ક્લુડિંગ ઓલ ધ ટેક્સ. એટલે કે જે મીડિયેટર જે છે ફોર એક્ઝામ્પલ તરીકે માની લો કે પાર્લેજી બિસ્કિટ પ્રોડક્શન કરે છે એમાં 3.5 3.5 રૂપીઝ જ એનું પ્રોડક્શન થાય, સેલ્સ થાય, બટ પ્રાઇસ ડિટરમાઇન ઇઝ ધી 5 રૂપીઝ વાઇલ 5 રૂપીઝ વી કેન ડિટરમાઇન ઇટ. તો કે મીડિયેટર્સનું કમિશન, ટ્રાન્સપોર્ટેશન કે ડિલિવર કરવાનું એ બધા ચાર્જિસ ઇન્ક્લુડિંગ ઓલ કરીને આપણે ફાઇનલ જે છે એ 5 રૂપીઝ આપણે પે કરીએ છીએ. તો 5 રૂપીઝ અહીં થવા એટલે કે પ્રાઇસ જે છે ઇઝ અ મોસ્ટ પ્રિફરેબલ and they can determine the price policy, so all the matters are including in it. Okay, so second elements, second functions clear. Now third, distribution makes include decisions regarding the various way of selling like direct selling through the wholesaler, retail agent, as well as problems related to the transportation etc. Distribution is related to the size and scope of business unit. Okay, so distribution જે છે તો distribution like કે two types of distributions are there. એક તો direct distribution હોય and indirect distributions. Okay, and the distribution is depends on the size and scope of the business unit. કે જેવી બિઝનેસ યુનિટની સાઇઝ જે છે એ બિગ હશે, બિગ એન્ટરપ્રાઇઝીસ હશે તો બિગ એન્ટરપ્રાઇઝીસમાં એની જે સાઇઝ જે છે કેવી હોવાની તો એ લાઈક ટ્રેડ ચેન્જ એવી કે પ્રોડ્યુસર ટુ હોલસેલર ટુ રિટેલર એન્ડ રિટેલર ટુ કન્ઝ્યુમર. એ જે છે આપણી ઇનડાયરેક્ટ સેલ્સ થઈ, ઇનડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ કે જેમાં હોલસેલર ટુ રિટેલર ટુ એન્ડ અનધર ઇન્ક્લુડિંગ દેટ ઓલ ધ ટાઈપ ઓફ એજન્ટ. તો ડિસ્ટ્રીબ્યુશન ચેનલ જે છે એ ઇનડાયરેક્ટ થઈ. તો ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ધીસ મીન્સ વોટ કે જ્યારે બિઝનેસ યુનિટ જે છે એનું સાઇઝ એનું સ્કોપ જે છે સ્મોલમાં હોય. સ્મોલ દેટ મીન્સ કે જે પ્રોડક્શન કરે ટુ કન્ઝ્યુમર, દેટ મીન ડાયરેક્ટ સેલિંગ કે જે પ્રોડક્શન કરે છે એના તરફથી કન્ઝ્યુમર જે છે એ ડાયરેક્ટ બાય કરે છે. તો એ ડાયરેક્ટ જે છે એ ડિસ્ટ્રીબ્યુશન થયું, ડાયરેક્ટ સેલ્સ થયું. બરાબર, તો ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સેલ્સમાં જે છે ડાયરેક્ટ સેલ્સમાં ડિસ્ટ્રીબ્યુશન ચેનલ જે છે એ સ્મોલ હોય છે, દેટ મીન્સ નો મીડિયેટર્સ ઇન્ક્લુડિંગ ઇન ઇટ. એન્ડ ઇનડાયરેક્ટ સેલ્સમાં ડિસ્ટ્રીબ્યુશન ચેનલ જે છે ઇનડાયરેક્ટમાં એમાં હોય છે. એમાં કયા કયા હોય છે તો હોલસેલર હોય, રિટેલર હોય, તો એ બધા હોય છે. એન્ડ ધ ડિસ્ટ્રીબ્યુશન મિક્સ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધી સાઇઝ એન્ડ સ્કોપ ઓફ ધ બિઝનેસ યુનિટ. ઓકે, અંડરસ્ટુડ. નાવ fourth point is promotion. Promotion aims at a remarkable increase in a sales. કે પ્રમોશનનો એમ શું છે? ટ્રાય ટુ ઇન્ક્રીઝ ધી સેલ્સ. શું હોય છે? ટ્રાય ટુ ઇન્ક્રીઝ ધી સેલ્સ. કે જે માર્કેટિંગ મેનેજમેન્ટમાં જે આપણે કરીએ છીએ ટ્રાય ડિમાન્ડની
કે આપણી ડિમાન્ડની જે સાઇઝ જે છે એ આપણે ઇન્ક્રીઝ કરવાની છે. તો પ્રમોશન દેટ મીન્સ કે ટ્રાય ટુ ઇન્ક્રીઝ ધી સેલ્સ. It includes the matter like advertisement, publicity, selling through the salesman ways and means to attract the consumer and traders, etc. Now, if કે જો આપણે પ્રાઇસ જે છે ઇફ આપણે કે ડિમાન્ડ જે છે ઇન્ક્રીઝ કરવી હોય તો શું કરી શકીએ? તો ડિમાન્ડ ઇન્ક્રીઝ કરવા માટે આપણે એડવર્ટાઇઝિંગ કરવી પડે, પબ્લિસિટી વી કેન ડુ ઇટ, પર્સનલ સેલિંગ દેટ મીન્સ જે આવે છે ને સેલ્સમેન એ પર્સનલ સેલિંગ એન્ડ નાઉ અધર ઓપ્શન્સ અનધર ફોર્મ્સ આપણે વી કેન ડુ ઇટ. આપણે એ ફોર્મ કરવું પડે લાઈક તો પબ્લિસિટીમાં એ કરવું પડે. કેમ કરીએ? બિકોઝ કે ડિમાન્ડ જે છે એ આપણે ઇન્ક્રીઝ કરવા માટે, કસ્ટમર અટ્રેક્ટ થાય તેથી આપણી સેલ્સ જે છે એ ઇન્ક્રીઝ કરવા માટે આપણે એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે. પબ્લિસિટી કે પેમ્પલેટ્સ આપણે પ્રોવાઈડ કરવું પડે, પેમ્પલેટ્સ આપવું પડે, પેમ્પલેટ્સની પ્રિન્ટિંગ કરવી પડે લાઈક તો એનાથી જે છે એ કસ્ટમર એ એટ્રેક્ટ થાય એન્ડ દે કેન બાય ઇટ અવર પ્રોડક્ટ, રાઈટ. એની એક્સપેન્સીસ છે પબ્લિસિટી કરી એડવર્ટાઇઝમેન્ટ કે જે પ્રમોશન એક્સપેન્સીસ ઇઝ ટુ મોર બટ અલ્ટિમેટલી રિઝલ્ટ શું આવે છે કે અલ્ટિમેટલી શું થાય, કન્ઝ્યુમર્સ એટ્રેક્ટ થાય તો દે કેન બાય ઇટ અવર પ્રોડક્ટ એન્ડ અવર સેલ્સ ઇન્ક્રીઝડ. ઓકે, સો અલ્ટિમેટલી ધી બિઝનેસ યુનિટની પ્રોફિટેબિલિટી કેવી થવાની? હાઈ થવાની. બરાબર. તો અલ્ટિમેટલી ગોલ જે આપણે સેટઅપ કર્યો જે છે એ ફૂલફિલ થઈ ગયો આપણો કે આપણી ડિમાન્ડ જે છે ઇન્ક્રીઝ થઈ ગઈ. ઓકે, ડિમાન્ડ ઇન્ક્રીઝ કેવી ના થઈ કે આપણે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટમાં કાં તો ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરી એમાં વેરાયટીઝ લાવી. સેકન્ડ કે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સ કેવી આપણે અરેન્જ કરવાની છે તો એ થઈ ગઈ. નેક્સ્ટ ટોપિક જે છે પ્રાઇસ. તો પ્રાઇસ જે છે આપણે અકોર્ડિંગ ટુ ધી ઓલ ધ મેટર્સ આર ઇન્ક્લુડિંગ ઓલ ધ મેટર્સને માઇન્ડ કીપ ઇટ માઇન્ડમાં કનેક્શન કરીને પ્રાઇસ જે છે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી, માઇન્ડેન કરી દીધી. એન્ડ ધ લાસ્ટ ટોપિક ઇઝ પ્રમોશન. હવે પ્રમોશન કેવી રીતના કરવાનું કે જ્યારે આપણે પ્રોડક્ટ લોન્ચ કરીએ છીએ, ન્યૂ વેરાયટીઝ કરીએ છીએ તો પબ્લિકને હાઉ ટુ નો ધી પબ્લિક કે ભાઈ પ્રોડક્ટ જે છે કઈ વેરાયટી કરી છે આપણે, તો એના માટે આપણે એડવર્ટાઇઝિંગ કરવાની, પબ્લિસિટી, પેમ્પલેટ જે છે પ્રિન્ટિંગ કરાવવાની. તો કસ્ટમર શું થાય? એટ્રેક્ટ એન્ડ દે કેન બાય ઇટ અવર પ્રોડક્ટ એન્ડ અવર sales are increased and ultimately the business goal is fulfilled. That means કે profitability જે છે આપણી હાઈ થઈ ગઈ. Right? Understood? Okay. Now, second topic is human resource management. Okay? Human resource management means what? Every business unit takes care of its assets like land, building, machinery, furniture and vehicles. Every employees working in the business unit are its live assets and therefore it is necessary to take care of them. કે એવરી બિઝનેસ યુનિટ છે આપણી પાસે બિલ્ડિંગ હશે, ફર્નિચર હશે, સ્ટ્રક્ચર્સ હશે, બધું હશે બટ એમ્પ્લોઈઝ વિદાઉટ ધી એમ્પ્લોઈઝ વી કેન નોટ ફંક્શન્સ ઓલ ધ ઓકે ફંક્શન આપણે કંઈ કરી નહીં શકીએ. સો ઇટ ઇઝ નેસેસરી ટુ ધી એમ્પ્લોઈઝ and the employees are our valuable assets. એ આપણી વેલ્યુ છે. વિદાઉટ એમ્પ્લોઈઝ we cannot do it anything. Okay, so it is a necessary should be take a care of them. તો આપણે એને ટેક કેર કરવી છે. હવે હાઉ ટુ ટેક કેર ઓફ ધેમ કેવી રીતે કરી શકીએ? તો સક્સેસ ઓફ બિઝનેસ ડિપેન્ડ્સ ઓન ધી એમ્પ્લોઈઝ. બિઝનેસ ઓબ્જેક્ટિવ કેન ઇઝીલી એન્ડ સક્સેસફુલી અચીવડ ઇફ their needs are satisfied. Conclusive environment is provided and proper care is taken. Due to such a care, enthusiasm, loyalty, feeling of oneness among the employees developed and it increased their work efficiency. Okay, how we can take care of them? How we can take care of them? તો કે જ્યારે એમ્પ્લોઈઝ આપણે કરીએ છીએ તો અકોર્ડિંગ ટુ ધી જોબ આપણે રેમ્યુનેશન્સ, પ્રોપર રેમ્યુનેશન્સ વી કેન પ્રોવાઇડ. Then other allowances like medical facility, children facility, like hospital facility. તો આ બધી ફેસિલિટી એ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ. તો અલ્ટિમેટલી શું થશે? એ લોકોનામાં જે ડ્યુ ટુ ધેટ ઇન્થ્યુઝિએશમ, ઇફેક્ટિવનેસ, લાઇક ઇન્ટેલિજન્સી, પર્સનલ સ્કિલિંગ એ લોકોમાં ડેવલપ થશે. અને આ ધીસ ટાઈપ ઓફ સેટિસ્ફેક્શનની આપણે ઇફેક્ટ ક્યાં થશે? આપણી બિઝનેસ ફર્મમાં. કે જેટલું એ લોકો એમ્પ્લોઈઝ હેપીલી વર્ક કરે, એફિશિયન્ટલી વર્ક્સ એ લોકો કરે તો શું થાય કે બિઝનેસ જે છે એ સક્સેસફુલ થાય. બરાબર. તો બિઝનેસની સક્સેસ ડિપેન્ડ્સ ઓન ધી એમ્પ્લોઈઝ. એમ્પ્લોઈઝને આપણે હેપી કરીએ તો બિઝનેસનું ફર્મ કેવું થાય? સક્સેસફુલ થાય
એમ્પ્લોઈઝ એફિશિયન્ટલી વર્ક કરે તો અલ્ટિમેટલી બિઝનેસનું ફર્મ જે છે સક્સેસના પાથ તરફ જાય, સેલ્સ જે છે ઇન્ક્રીઝ થાય એન્ડ પ્રોફિટેબિલિટી જે છે એ પણ ઇન્ક્રીઝ થાય છે. ઓકે, ધ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કોન્સેપ્ટ ક્લિયર? બરાબર, રાઈટ? નાઉ વી કેન સી ધી મિનિંગ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. Human resource management is a process which takes into considerations matter like proficiency. Proficiency means skill થાય છે. Knowledge, intelligence, like and dislike, personal development, necessity, etc. of employees integrates. Integrates ના meaning આમાં થાય છે fulfill them with the business objective and channelize the business towards the path of success and profitability. કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ બે ટાઈપમાં અમે બિઝનેસમાં આવે છે કે બિઝનેસ વેન ધી બિઝનેસ સક્સેસફુલ વેર, કે જ્યારે આપણે એક તો એક એમ્પ્લોઈઝને ગોલ જે છે, એમ્પ્લોઈઝની નીડ જે છે, રિક્વાયરમેન્ટ જે છે એને આપણે સેટિસ્ફાઈડ કરીએ, રાઈટ? એને આપણે સેટિસ્ફાઈડ કરીએ તો જે સ્કિલ જે છે, નોલેજ છે, પર્સનલ ડેવલપમેન્ટ, એ બધું આપણે એની નીડ્સને સેટિસ્ફાઈડ કરીએ. એન્ડ અનધર ઇઝ કે એ જો આપણે સેટિસ્ફાઈ કરીએ તો બિઝનેસના જે ઓબ્જેક્ટિવ જે છે એ આપણે સક્સેસના પાથ તરફ લઈ જઈ શકીએ એન્ડ પ્રોફિટ જે છે એ આપણે ઇન્ક્રીઝ કરી શકીએ. કે બિઝનેસ યુનિટમાં જે વર્ક્સ કરે છે એમ્પ્લોઈઝ, લાઈક એની સ્કિલ છે, એફિશિયન્સી, નોલેજ છે, નેસેસિટી છે, રિક્વાયરમેન્ટ્સ છે, એ બધાનું ફૂલફિલ કરીને, એ બધાને સેટિસ્ફાઈડ કરીને, બિઝનેસના ઓબ્જેક્ટિવ સાથે કોઓર્ડિનેશન કરીને બિઝનેસને એક સક્સેસના વે તરફ, પાથ તરફ આપણે લઈ જઈએ તો આ બધી જે પ્રોસેસ કરીએ આપણે એને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કહીએ. કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઇઝ ધ પ્રોસેસ ઓફ એમ્પ્લોઈઝને સ્કિલ, નોલેજ વર્ક્સ કરે છે, they can satisfied it and they can do best efficiently works in business firms and ultimately say that business firm are successfully then the profitability ratio is high. So all the process જે આપણે કરીએ છીએ બધી પ્રોસેસ it's known as a human resource management. Okay, because the success of business depends on the employees and employees are our valuable assets. Okay, clear? Thank you.